મારા હાજનો ટાઈમ છે અને મારા ભાઈબંધ જાય છે વાડીએ ને એ એકલા છે તો એને હું બીવરાવવાની કોશિશ કરીશ. તમને ઝૂમ કરીને બતાડું એ જાય છે. એ દેખાતા હશે તમને આગળ જે ઝૂમ એને આપણે બીવરાવવાના છે. એને ખબર ન હું પાછળથી આવું છું. એ જાય જ છે. ભાઈબંધ તો વાડીએ વયા ગયા છે અને અહીં એક ઝાડવું છે. ઝાડવા ઉપર હું ચડી જાય અને એના ઝાડવા ઉપર ચડીને હું એને બીવરાવીશ. અહીંથી નથી પાછા નીકળવાના છે. હું આની માથે ચડી જાઉં પહેલાં. ઝાડવા ઉપર તો હું ચડી ગયો છું. ભાઈબંધ આવે એટલી વાર છે પછી એને આપણે બીવરાવશું. અંધારું તો થઈ ગયું છે ફૂલ. હવે એ આવે એટલી વાર ને ફોનની લાઇટ આપણે બંધ કરવી પડશે ને એ ભાલી જાય. હું લાઇટ બંધ કરી દઉં અને પછી વિડીયો ચાલુ કરું. ઝાડવા ઉપર તો હું ચડી ગયો છું અને મને એકલા અહીંયા બહુ બીક લાગે છે. ભાઈબંધ ઘરે આવશે કંઈ ખબર નહીં. અહીંયા તો બહુ એટલે બહુ બીક લાગે એવું છે. કારણ કે ભાઈબંધ આવે તો એને બીવરાવીને મારે ઘેરે વ્યૂ જવું છે. હવે તમને દેખાડું જુઓ. ત્યારે તો અહીંયા બહુ બીક લાગે એવું છે બધું. ભાઈબંધ આવે એની રાહ જોઈશું. લાગે છે એ આવે છે. હું લાઇટ બંધ કરી દઉં ફોનની. ભાઈબંધ વાડીએથી આવી રહ્યા છે. આ ઝાડવા હેઠે આવે ત્યારે હું આ ઝાડવું હલાવવાનો છું. આવે છે. જો લાઈટ થાય છે. આવી રહ્યા છે બે. નીચે જ છે. કોણ છે? મને ના ખબર. કોણ છે? આ કોઈ દેખાતું નથી. કોણ છે અહીંયા? ભાઈબંધ તો ભાઈ આવી ગયા ઘેરે. હું ઘેરે વયો જાઉં. આ વિડીયો અહીંયા સુધી જ છે.